વિદ્યાર્થી મિત્રો, હવે પાંચમા ધોરણના બધા વિદ્યાર્થીઓએ હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાની છે પાંચમા ધોરણની, બરાબર? તો બધા વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રની હિન્દી પાઠ્યપુસ્તક ખોલશે અને હિન્દી પાઠ્યપુસ્તકમાં આપણે ગયા વિડીયોમાં 7મો પાઠ જોયો હતો, બરાબર? 7મો પાઠ, 7મા પાઠનું સ્વાધ્યાય અભ્યાસ બંને જોયું હતું, બરાબર? હવે આપણે 7મા પાઠના થોડાક વિકલ્પ છે તેવું અહીં વાંચું જે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર? 6-7 વિકલ્પ છે અને મા વિશે 6-7 વાક્ય આપેલા છે, બરાબર? જુઓ, મેં અહીંયા લખેલા છે આ રીતે, બરાબર? હવે જુઓ, વિકલ્પ આપેલા છે. પહેલું વિકલ્પ છે ખાલી જગ્યા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે, બરાબર? હવે તેના વિકલ્પમાં આપેલું છે પિતા, માતા, ભાઈ, દાદી, બરાબર? તો ખાલી જગ્યામાં શું આવશે? તો કે માતા આવશે. માતા રસોઈ ઘર મેં રસોઈ બના રહી હે. આપણે 7મા પાઠના ચિત્રમાં જોયું તો 7મા પાઠના ચિત્રમાં રસોઈ કોણ બનાવી રહ્યું હતું? તો કે માતા, બરાબર? પછી બીજું વિકલ્પ છે લડકા ખાલી જગ્યા ખા રહા હે, બરાબર? તો શું ખા રહા હે? તો કે બર્તન, સબ્જી, ખાના યા ફલ. તો આપણે પાઠમાં જોયું તો કે લડકા ખાના ખા રહા હે, તો ખાલી જગ્યામાં આવશે ખાના, બરાબર? ત્યાર પછી ત્રીજું વિકલ્પ છે રસોઈ ઘર મેં બહુત ખાલી જગ્યા હોતે હે. તો એમાં વિકલ્પ આપેલા છે, એમાં આપેલું છે બર્તન, બીમાં આપેલું છે સાધન, સીમાં આપેલું છે ચૂલ્હે અને ડીમાં આપેલું છે ડિબ્બે, બરાબર? રસોઈ ઘર મેં બહુત ખાલી જગ્યા હોતે હે, તો ખાલી જગ્યામાં શું આવશે? તો કે બર્તન આવશે, બરાબર? રસોઈ ઘર મેં બર્તન હોતે હે. પછી ચોથું આપેલું છે પાણી કા મટકા ખાલી જગ્યા કે પાસ હે. તો એના વિકલ્પમાં એમાં આપેલું છે લડકે, બીમાં આપેલું છે ચૂલ્હે, સીમાં આપેલું છે અલમારી અને ડીમાં આપેલું છે ખિડકી. તો ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? તો કે ચૂલ્હે આવશે. પાણી કા મટકા ચૂલ્હે કે પાસ હે, બરાબર? હવે પાંચમું વિકલ્પ આપેલું છે, જુઓ, ખાલી જગ્યા મેં સબ્जियां और फल है. તો એમાં આપેલું છે ડિબ્બે, બી આપેલું છે બાલ્ટી, સી આપેલું છે ટોકરી અને ડી આપેલું છે અલમારી, બરાબર? તો ખાલી જગ્યામાં શું આવશે? તો કે ટોકરી આવશે, બરાબર? ટોકરી મેં સબ્जियां और फल है. પછી છઠ્ઠું વિકલ્પ આપેલું છે રસોઈ ઘર મેં ખાલી જગ્યા ચૂલ્હા હે. રસોઈ ઘર મેં કौन सा चूल्हा है? જુઓ, એમાં આપેલું છે મિટ્ટી, બીમાં આપેલું છે લોહે, સીમાં આપેલું છે ગેસ અને ડીમાં આપેલું છે ઇલેક્ટ્રિક, બરાબર? તો ખાલી જગ્યામાં આવશે ગેસ. રસોઈ ઘર મેં ગેસ કા ચૂલ્હા હે, બરાબર? હવે જુઓ, હવે પ્રશ્ન આપેલો છે મેરી માં વિષય પર 7-8 વાક્ય લીખીએ, બરાબર? હવે મેરી માં વિષય પર 7-8 વાક્ય આપેલા છે તે હું અહીં વાંચું છું, તો બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. જુઓ, माँ सबसे अनमोल होती है. माँ का पूरा दिन हमारी जरूरतों को पूरा करने में निकल जाता है. मेरी माँ सुबह उठकर हमारे लिए नाश्ता बनाती है और फिर हमें स्कूल भेजकर घर के कामों में लग जाती है. और जब तक हम स्कूल से वापस घर पहुंचते हैं तब तक वो घर के सभी काम निपटाकर हमारे लिए खाना तैयार रखती है. वह हमारा होमवर्क करवाती है. अगर हम बीमार पड़ जाए तो रात भर जगती है. जब मैं घबरा जाता हूँ तो मेरी माँ मुझे प्रोत्साहित करती है. वो कभी मुझे हारने नहीं देती, बराबर? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ તમારે હિન્દી નોટબુકમાં લખવાનું છે, બરાબર? વિકલ્પ આપેલા છે અને પ્રશ્ન આપેલો છે તે બંને તમારે હિન્દી નોટબુકમાં લખવાનું છે, બરાબર? ત્યાર પછી આપણને આપેલું છે યોગ્યતા વિસ્તાર, બરાબર? આ યોગ્યતા વિસ્તાર છે મેં ગયા વિડીયામાં તમને એકવાર વાંચવાનું કીધેલું હતું, બરાબર? ગયા વિડીયામાં તમે બધાએ એકવાર વાંચી લીધું હશે
અને હવે તમારે હિન્દી નોટબુકમાં આ યોગ્યતા વિસ્તાર છે એ ફરજિયાત લખવાનો છે. શા માટે લખવા આપું છું વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં ફળના નામ આપેલા છે, હિન્દી અને ગુજરાતી બંનેમાં આપેલા છે, અનાજના નામ આપેલા છે અને શાકભાજીના નામ આપેલા છે. બરાબર, જો તમે હિન્દી નોટમાં લખશો અને વાંચશો તો તમને યાદ રહેશે અને તમને પરીક્ષામાં પૂછાશે તો તમે સારી રીતે લખી શકશો. બરાબર, હવે આપણે 8મો પાઠ જોશું. તો 8મો પાઠ 44 પેજ ઉપર આપેલું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો 44 પેજ ખોલશે. બરાબર, હવે 44 પેજ ઉપર 8મો પાઠ આપેલો છે અને પાઠનું નામ છે ભરત મિલાપ. બરાબર, તો આપણે 8મા પાઠમાં પ્રથમ એના શબ્દાર્થ જોશું. તો બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 47 ખોલશે. પેજ નંબર 47 ઉપર શબ્દાર્થ આપેલા છે. જુઓ, શબ્દાર્થમાં આપેલું છે કુટિયા એટલે કે ઝોપડી, શાયદ એટલે કે કદાચિત, શક એટલે શંકા, નિકટ એટલે નજદીક, ચરણ એટલે પેર, દોષ એટલે અપરાધ, કર્તવ્ય એટલે ફરજ, આદેશ એટલે કે હુકમ અથવા તો આજ્ઞા, ખડાવ એટલે કે લકડી કી બની પાદુકા. બરાબર, એટલે કે લાકડાની બનાવેલી પાદુકા જેને કહેવાય ખડાવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી જોશું. બરાબર, હવે પાઠની સમજૂતીમાં આપેલું છે કે રામ છે એ વનવાસ જાય છે. બરાબર, જો અહીં આપેલી છે પાઠની સમજૂતી. બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશે, જોશે. પાઠની સમજૂતી આપેલી છે. राम एक आज्ञाकारी पुत्र था. बराबर, वह माता पिता की आज्ञा का पालन करने के लिए अयोध्या नगरी छोड़कर राम, सीता और लक्ष्मण वनवास जाते हैं. राम का पिता का नाम दशरथ था. वह अयोध्या नगरी का राजा थे. उनके 3 रानियां थे, कौशल्या, कैकेयी और सुमित्रा. कैकेयी रानी के वचन के लिए उनकी आज्ञा का पालन के लिए राम वनवास गए थे. दशरथ राजा को 4 पुत्र थे, राम, लक्ष्मण, भरत અને शत्रुघ्न. ये 4 भाइयों में अधिक प्रेम थे. राम वनवास गए ये बात भरत सुनते ही मूसाल से तुरंत वापस आते हैं और राम से मिलते हैं. उसे वापस अयोध्या आने के लिए कहता है, लेकिन राम वापस आना मना करते हैं. किंतु भरत अयोध्या का सिंहासन पर राज नहीं करते, उसका कर्तव्य निभाते हैं. किंतु सिंहासन पर राम की खड़ाऊ रखते ही उन्हें सेवक की भांति राजकाज किया. इसलिए कहा है कि भाई हो तो भरत जैसा. बराबर, आ पाठनी समजूती छे. ए समजूती उपरथी आपने पाठ आपेलो छे. जुओ, हवे आपणे पाठ जोशुं. जुओ, पाठमां आपेलुं छे वन का एक भाग એટલે કે જંગલનો એક ભાગ. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. कुटिया के बाहर એટલે કે ઝૂંપડીની બહાર राम और सीता बैठे हैं. राम અને सीता बैठा છે. पास ही धनुष बाण लेकर लक्ष्मण खड़े हैं. पास ही એટલે કે બાજુમાં, ધનુષ બાણ લેકર એટલે કે ધનુષ અને બાણ લઈને, લક્ષ્મણ ખડે હે એટલે કે લક્ષ્મણ ઊભા છે. હવે જુઓ, દ્રશ્ય પેલું આપેલું છે. હવે राम कहते हैं એટલે કે राम કહે છે, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज कहाँ से आ रही है. હવે राम છે એ ભાઈ લક્ષ્મણને કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા દેખો તો એટલે કે જરા જોતો, यह आवाज कहाँ से आ रही है એટલે જરા જોતો આ અવાજ ક્યાંથી આવી રહી છે. લક્ષ્મણને કહા એટલે કે લક્ષ્મણ કહે છે, इधर उधर देख कर એટલે કે આજુબાજુમાં देखीने अथवा तो जोईने. प्रभु એટલે કે प्रभु, सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. सामने से એટલે કે સામેથી, कुछ लोग એટલે કે કેટલાક લોકો, आते दिखाई दे रहे हैं એટલે કે
कुछ लोग आवता होय एवुं देखाई रह्युं छे। कुछ लोग એટલે કે કેટલાક લોકો આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। રામને કહા એટલે કે રામે કહ્યું। કોણ લોગ હે એટલે કે કોણ લોકો છે। જરા ધ્યાન સે દેખો એટલે કે જરા ધ્યાનથી જો। લક્ષ્મણને કહા એટલે કે લક્ષ્મણે કહ્યું। ધ્યાન સે દેખ કર એટલે કે ધ્યાનથી જોઈને। અરે એટલે કે અરે यह तो भरत है। अरे आ तो भरत छे। साथ ही बहुत से लोग है। साथ ही એટલે કે સાથે बहुत से लोग है એટલે કે ખૂબ જ લોકો છે। સાથે ખૂબ बहुत એટલે ઘણા થશે। સાથે ઘણા લોકો છે। પછી આપેલું છે કે હમે સાવધાન હોના चाहिए એટલે કે લક્ષ્મણ કહે છે કે આપણે સાવધાન થઈ જવું જોઈએ। शायद वे लोग लड़ने के लिए आ रहे हैं। शायद એટલે કે કદાચ। वे लोग એટલે કે તે લોકો લડને કે लिए आ रहे हैं એટલે કે લડવા માટે આવી રહ્યા હોય। શાયદ એટલે કે કદાચ તે લોકો આપણી સાથે લડવા માટે આવી રહ્યા હોય। લક્ષ્મણ છે એ રામને કહે છે કે આપણે સાવધાન થઈ જવું જોઈએ। શાયદ એટલે કે કદાચ એ લોકો આપણી સાથે લડવા માટે પણ આવી રહ્યા હોય। રામને કહા એટલે કે રામે કહ્યું। હસતે હુએ એટલે કે હસીને। भाई लक्ष्मण એટલે કે भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो। तुम तो એટલે કે તું તો बिना बात એટલે કે વાત વગર शक करने लगते हो એટલે કે શંકા કરવા લાગે છે। इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना। इतने वर्ष એટલે કે આટલા વર્ષ સાથ રહકર એટલે કે સાથે રહીને ભાઈ ભરત કો નહીં પહચાના એટલે કે ભાઈ ભરતને તું ન ઓળખી શક્યો। રામ છે એ આવું લક્ષ્મણને કહે છે બરાબર। હવે લક્ષ્મણને કહા એટલે કે લક્ષ્મણે કહ્યું। ઉત્તેજિત હોકર એટલે કે ગુસ્સેથી પહચાના ક્યો નહીં એટલે કે ઓળખ્યો કેમ નહીં। उसी माँ का तो बेटा है जिससे वनवास दिलाया। હવે લક્ષ્મણ એવું કહે છે રામને કે હું એને કેમ ન ઓળખું। આ એ જ માનો બેટો છે જેને આપણને વનવાસ અપાવ્યો અથવા તો વનવાસ દેવરાવ્યો। સીતાને કહા એટલે કે સીતાએ કહ્યું। इसमें बेचारा भरत का क्या दोष है। સીતાએ કહ્યું इसमें એટલે કે આમાં બેચારા એટલે કે બિચારા ભરત કા એટલે કે ભરતનો क्या दोष है એટલે કે શું દોષ અથવા તો અપરાધ। इसमें बेचारा भरत का क्या दोष है। आमा बिचारा भरतनो શું અપરાધ છે। લક્ષ્મણને કહા એટલે કે લક્ષ્મણે કહ્યું। લીજીએ એટલે કે લ્યો સબ લોગ ઇધર હી આ રહે હે। બધા લોકો છે એ આ બાજુ જ આવી રહ્યા છે। ઇધર હી એટલે કે અહીં જ આવી રહ્યા છે બરાબર। હવે દ્રશ્ય બીજું આપેલું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું બરાબર। હવે જે મેં પેજ નંબર 44 ઉપર પાઠ ચલાવેલો છે એ તમારે એકવાર ધ્યાનથી હિન્દી અને ગુજરાતી બંનેમાં વાંચવાનો છે। અને આવતા વિડીયોમાં દ્રશ્ય બીજું જોશું બરાબર, જે પેજ નંબર 45 ઉપર આપેલું છે, જે તમે એકવાર વાંચી લેજો બરાબર। થેન્ક યુ।